હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, હું નિશાંત કતીરા સ્વાગત કરું છું તમારું કતીરા ક્લાસીસમાં. આજે સ્ટાર્ટ કરશું આપણે સ્વાધ્યાય 1.3. ઓલ સમ્સ આર વેરી ઇઝી, વેરી ઇન્ટરેસ્ટિંગ એન્ડ ઇફ યુ પે અ લિટલ બીટ મોર અટેન્શન યુ વિલ ગેટ ફૂલ માર્ક્સ. ખરેખર કહું છું, પૂરા માર્ક આવશે અને ઇમ્પોર્ટન્ટ સમ્સ આપણે શીખશું. સ્વાધ્યાય 1.3માં દાખલા નંબર 1 અને 2. દાખલા નંબર 1 2 માર્કમાં પૂછાઈ શકે, દાખલા નંબર 2 3 માર્કમાં પૂછાઈ શકે. નવા સૂત્રનો ઉપયોગ આપણે શીખવાનો છે. કયો સૂત્ર છે એ તમને કહું, પણ પ્લીઝ થોડું ધ્યાન આપજો. સ્મોલ વિડીયો હશે, સમ્સ અતિશય ઇઝી છે, જલ્દી પૂરા થઈ જશે અને માર્ક આપી જશે. ઓકે, સ્ટાર્ટ કરીએ આજનો આ વિડીયો. પણ પહેલા એક સરસ મજાનો થોટ. વિશ ના ડુ. ઈચ્છા તો ઘણી હોય આપણી, પહેલો નંબર આવી જાય, 90% ઉપર આવી જાય, પણ બધી ઈચ્છાઓ થોડી પૂરી થાય. થાય એમ નથી કહેતો કે ન થાય, પણ ક્યારે થાય? એ ઈચ્છા માટે આપણે સખત પરિશ્રમ કરી, કાર્ય કરી, તો એ ઈચ્છા પૂરી થાય. જો આપણે માત્ર ઈચ્છાઓ રાખ્યા કરીએ કે મારી સાથે આમ સારું થવું જોઈએ અને કામ ન કરી તો ન થાય. આ બધી વસ્તુઓ તમને ખબર છે, પણ એક સુવિચાર વાંચવાથી ક્યારેક આપણું કોન્સન્ટ્રેશન વધી આવે, આપણે કંઈક કાર્ય કરવાનું મન થાય. એટલા માટે આપણે દરેક વિડીયોમાં એક નાનકડો સુવિચાર લઈએ છીએ. ઓકે, અને આ સરસ મજાના થોટ સાથે આપણે આજનો આ લેક્ચર સ્ટાર્ટ કરીએ. એક નવી મેથડ આપણે શીખીએ, ભારિત સૂચકાંક. દાખલામાં જ્યારે ભાર આપેલા હોય ત્યારે કયા સૂત્રનો ઉપયોગ થાય? જુઓ, વસ્તુઓ આપેલી છે 1 થી ABCDEF, સાથે ભાર આપેલા છે અને ભાવ સાપેક્ષની ટકાવારી આપેલી છે. આપણે શોધવાનું છે સૂચકાંક. તો આવી રીતે જ્યારે ભાર આપેલા હોય તો સૂચકાંકનો સૂત્ર શું થાય? જુઓ, યાદ રાખજો, બહુ ઈઝી ફોર્મ્યુલા છે. I બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W. બસ, ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં મેં તમને આ આપેલું છે. ઓકે, આટલું જ ફોર્મ્યુલા છે. અને જો દાખલામાં W આપેલું હોય પણ I ન આપેલું હોય તો એવો પણ એક દાખલો આજે જ ભણશું બીજો. તો I શોધવા માટે તો આપણને આવડે છે, શું છે ફોર્મ્યુલા? P1 છેદમાં P0 ગુણ્યા 100. આ રીતથી I શોધી લેવાનું અને પછી આ ફોર્મ્યુલામાં વેલ્યુ પુટ કરી દેવાની, IW શોધી કરશું ત્યારે બધું ક્લિયર થશે. ઓકે, તો આ બે ફોર્મ્યુલા, આ એક નવો ફોર્મ્યુલા અને આ તો તમને આવડે છે. P1 એટલે ચાલુ વર્ષની પ્રાઇસ, P0 એટલે આધાર વર્ષની પ્રાઇસ ગુણ્યા 100. ઓકે, આ સાથે દાખલા નંબર 1, એક ઇલેક્ટ્રોનિક્સ વસ્તુના ઉત્પાદનમાં વપરાતી 6 જુદી જુદી વસ્તુઓ અંગેની માહિતી નીચે પ્રમાણે છે. તે પરથી સૂચકાંક ગણો અને તેનું અર્થઘટન કરો. સર, અર્થઘટન વળી શું હોય? બહુ સિમ્પલ છે, 11માં કરતા હતા ને તમે લોકો અર્થઘટન. તો પછી વસ્તુઓ, ભાર અને સાપેક્ષ ટકાવારી 3 ખાના આપ્યા છે. 4 ખાના વાળો કોષ્ટક બનશે. 4 માંથી 3 તો આ રકમના ખાના જેમ છે તેમ લખી નાખશું આપણે. વસ્તુઓ, ભાર જેને વેઇટ કહેવાય એટલે W, અને ભાવ સાપેક્ષની ટકાવારી. ટકાવારી આપેલી હોય એટલે સમજી જવાનું કે આ I છે, બરોબર. અને છેલ્લે IW આપણે શોધવાનું રહેશે. વસ્તુઓ A થી F, ABCDEF. ભાર છે 5, 10, 10, 30, 20, 25. અને I આપેલું છે 290, 315, 280, 300, 315, 320. ઓકે, સૌથી પહેલા આપણે IW શોધશું, એટલે આ W અને I નો મલ્ટીપ્લાય, ગુણાકાર. 5 ગુણ્યા 290 1450, 10 ગુણ્યા 315 3150, 10 ગુણ્યા 280 એટલે 2800, 30 ગુણ્યા 300 એટલે 9000, 20 ગુણ્યા 315 એટલે 6300, અને 25 ગુણ્યા 320 એટલે 8000 કદાચ થશે. 8000.
હવે આ બધાનો ટોટલ એટલે સિગ્મા IW 1450 પ્લસ 3150 પ્લસ 2800 પ્લસ 9000 પ્લસ 6300 પ્લસ 8000 30,700. અને આવી જ રીતે ભારનો પણ ટોટલ કરવાનું. સિગ્મા W 10 ને 10 20 ને 30 50 સોરી 5 ને 10 15 ને 25 55 75 ને 2500. ઓકે, આનો ટોટલ નહીં કરતા, આઈ નો ટોટલ ની જરૂર નથી. હવે ફોર્મ્યુલા શું છે બોલો? સૂચકાંક I બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W. સિગ્મા IW કેટલા? 30,700. સિગ્મા W કેટલા? 100. આ 0 0 કેન્સલ, બચ્યા શું? 307. બસ, દાખલો પૂરો. અર્થઘટન કરી લઈએ. આ સૂચકાંક છે 307. અને આ બધી જે માહિતીઓ આપેલી છે તે આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષનો સૂચકાંક 307 છે. એનો મતલબ કેટલો વધારો થયો? 207% વધારો થયો. ઓકે, આધાર વર્ષ હવે આપેલું નથી કયું છે, એકચ્યુઅલી કોઈ વર્ષ જ નથી આપેલું, તો આપણે સમજી જવાનું કે આ સૂચકાંક આધાર વર્ષની સરખામણીમાં આપણે શોધ્યું છે. આધાર વર્ષનો સૂચકાંક તો તમને ખબર છે કેટલું હોય? 100 જ હોય. તો આ 307 થયો, તો 307 માંથી 100 કાઢી નાખીએ એટલે 207% વધારો થયો આ બધી વસ્તુઓના ભાવમાં. ઓકે, તો હવે ફાઇનલ એક અર્થઘટન કરી નાખીએ. ઇલેક્ટ્રોનિક વસ્તુના ઉત્પાદનમાં વપરાતી જુદી જુદી વસ્તુઓ અંગેની આ જુઓ ભાવ છે આ. ઓકે, તો ભાવ આપેલ વસ્તુઓના ભાવમાં આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષના ભાવમાં 307 માઇનસ 100 એટલે કે 207% વધારો થયો છે. બસ આટલું એક વિધાન લખવું પડશે અને તમારા માટે આ વિધાન લખવું અઘરું નથી. મળી ગયા 2 માર્ક. 3 માં એ પૂછી નાખે, એ લોકોની મરજી. બરોબર, 2 માં પૂછે, 3 માં પૂછે, પણ ઇમ્પોર્ટન્ટ બહુ જ છે આ ભારવાળો દાખલો. આગળ વધીએ. સેમ એના જેવો જ સમ છે, થોડોક એક ટ્વિસ્ટ છે એ તમને સમજાવી દઉં, પછી જાતે ગણવાનું છે જોયા વગર. એક ફર્નિચરની બનાવટની વસ્તુના ઉત્પાદનમાં વપરાતી 6 જુદી જુદી વસ્તુઓ અંગેની માહિતી નીચે પ્રમાણે છે. તે પરથી વર્ષ 2014 ના આધારે વર્ષ 2015 નો સૂચકાંક ગણો અને તેનું અર્થઘટન કરો. તો 2014 આધાર વર્ષ છે અને 2015 ચાલુ વર્ષ છે. ઓકે, 2 વર્ષની માહિતી છે. લેટેસ્ટ વર્ષ હોય તે ચાલુ વર્ષ, એનાથી આગળનો જૂનો વર્ષ હોય તે આધાર વર્ષ. અને ચોખ્ખું કહ્યું પણ છે 2014 ના આધારે. ઓકે, હવે અહીં ભાર તો આપેલા છે પણ આઈ નથી આપેલું, એના બદલે જુઓ 2 વર્ષના ભાવ આપ્યા છે. તો જ્યારે આવી રીતે આપેલું હોય એનો મતલબ આ થશે P0 અને આ થશે P1. ચાલુ વર્ષનો P1, આધાર વર્ષનો P0. અને આની મદદથી આપણે પહેલા આઈ શોધશું. આઈ મળી જાય પછી IW, પછી ફોર્મ્યુલામાં વેલ્યુ પુટ કરી નાખશું. ક્લિયર? જો આ ફોર્મ બનાવું એટલે બધું તમારાથી સમજાઈ જશે. વસ્તુઓ ભાર એટલે કે W, વર્ષ 2014 નો ભાવ એટલે કે P0, વર્ષ 2015 નો ભાવ P1. પેલા લખી લઈએ. A B C D E
એફ. ભાર છે 17, 15, 22, 16, 12 અને 13, સોરી 18. વસ્તુ એ નો 2014 ભાવ હતો 30, જે ઘટી ગયો 24 થઈ ગયો 15 માં. પછી 20 ના 24 થયા, 50 ના 70 થયા, 32 નો ભાવ વધીને 40 થઈ ગયો, 40 ના 48 થયા અને 16 ના 24 થયા. ઓકે, સૌથી પહેલા આઈ શોધશું. અગાઉના દાખલામાં આઈ આપેલું હતું, અહીં નથી આપેલું. અને આઈ શોધવાનું સૂત્ર તમને ખબર છે શું છે? આઈ બરાબર P1 છેદમાં P0 ગુણ્યા 100, અને આઈ મળી જાય એટલે IW શોધી શકશું. ક્લિયર? તો શોધતા જઈએ. 24 ભાગ્યા 30 ગુણ્યા 100, 24 ભાગ્યા 20 ગુણ્યા 100, 70 ભાગ્યા 50 ગુણ્યા 100, 40 ભાગ્યા 32 ગુણ્યા 100, 48 ભાગ્યા 40 ગુણ્યા 100, 24 ભાગ્યા 16 ગુણ્યા 100. ફટાફટ કેલ્ક્યુલેશન કરીએ. 80, 24 ભાગ્યા 20 એટલે આ થશે 120. પછી 70 ભાગ્યા 50 એટલે આ થશે 140. 40 ભાગ્યા 32 ગુણ્યા 100 125. ત્યારબાદ 40 ના 48 થયા ને એટલે આ થશે 120, અને 16 ના 24 થયા એટલે આ થશે 150. હવે IW, આ W અને I બીજા ને ચોથા ખાનાનો ગુણાકાર. ઉતાવળમાં આ ઘોટાળો નહીં કરી નાખતા. બીજો ને ચોથો ખાનો 17 ગુણ્યા 80 1360, કારણ કે 17 × 8 136 થાય. 15 ગુણ્યા 120 1800. 22 ગુણ્યા 140 3080. 16 ગુણ્યા 125 2000. 12 ગુણ્યા 120 1440, અને 18 ગુણ્યા 150 2700. સિગ્મા IW અને અહીં થશે સિગ્મા W. 17 ને 15 32 ને 22 44 ને 16 60, સોરી 17 ને 15 32 32 ને 22 54 54 ને 16 70 70 ને 30 100, અને આ થશે 1360 પ્લસ 1800 પ્લસ 3080 પ્લસ 2000 પ્લસ 1440 પ્લસ 2700. 12380. બસ, હવે શોધી લઈએ સૂચકાંક. I બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા I. સિગ્મા IW કેટલા આવ્યા? 12380. અને સિગ્મા I નહીં, સોરી ભૂલ છે મારી, સિગ્મા W. સિગ્મા W છે 100. 0 0 કટ, નીચે 1 0 વધ્યા એટલે એક સ્થાન પછી પોઈન્ટ 123.8. આ સૂચકાંક છે 2015 નો, અને 2014 આધાર વર્ષ હતો. ઓકે, તો આધાર વર્ષનો સૂચકાંક કેટલો હોય? 100 હોય. તો 100 ના બદલે કેટલા થયા? વધીને 123.8 થયા. તો આપણે અર્થઘટન શું કરીએ? આધાર વર્ષ 2014 ની સરખામણીમાં ચાલુ વર્ષ 2015 વસ્તુઓના ભાવમાં કેટલો વધારો થયો? 123.8.
સોરી 23.8% વધારો થયો. આધાર વર્ષ 2014ની સરખામણીમાં ચાલુ વર્ષ 2015માં વસ્તુઓના ભાવમાં, ભાવ જ છે ને, જુઓ, વસ્તુઓના ભાવમાં 123.8 માઇનસ 100. આ જો કે ન બતાવો ને ડાયરેક્ટ 23.8 લખી નાખો તોય ચાલે. બસ આ થઈ ગયું અર્થઘટન. અર્થઘટનનો 1 માર્ક મળશે. કહી દઉં તમને. તમને એમ કે આખો દાખલો ગણી લીધો ને અર્થઘટન હવે ઉકલતું નથી, મન નથી થતું લખવાનું, તો નહીં ચાલે, લખવું પડશે. અને આ સાથે આ વિડીયોમાં આપણે 2 બહુ જ ઇમ્પોર્ટન્ટ સમ્સ શીખ્યા. નેક્સ્ટ વિડીયોમાં 5 માર્કના સમ્સ માટે આપણે તૈયારી કરશું. જોડાયેલા રહેજો, શીખતા રહેજો. ગુડ બાય.